રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપાટા. આપણે રેડિયો સિટીમાં આજે એક સ્પેશિયલ ગેસ્ટ સાથે બેઠા છે. જો એમ તો હું નહીં કહીશ કે એમને સ્કેમ કર્યું છે કે એમને કાંઈ એવું કર્યું છે, બટ તમે પોતે જ મળી લો એમને. અંજલિ બારોટ, કેમ છો તમે? મજામાં. હાઉ આર યુ? વેરી વેલ, થેન્ક યુ. આજે આપણે મળ્યા છીએ ગામ ગપાટા કરવા. યસ યસ, ઓલ સેટ, ઓલ રેડી? યસ, ઓલ સેટ ફોર ગપાટાસ. ચાલો. ગપાટા કરતા પહેલા મને એક વાત કહો કે તમારી જે મૂવી છે ચબૂતરો, એ ટાઇટલ કાફી ઇન્ટરેસ્ટિંગ છે. હવે જે મારા જેવા હોય જેને મુંબઈ યા ગુજરાતી આવડે, જે ક્યારેક ક્યારેક કે મને બતાડો ઇન્સ્ટેડ ઓફ મને કહો, એ હું છું. તો હવે મને ચબૂતરોનો મિનિંગ શું છે એ અમારા વ્યુઅર્સને તમે કહો ખાલી. ઓકે, તો સૌથી પહેલા તો હું પણ મુંબઈથી જ છું, તો મેં પણ આ ક્વેશ્ચન ફર્સ્ટ પૂછ્યો હતો. મેં કીધું ચબૂતરો એટલે શું? તો પછી એ લોકો મને, મારી ટીમ, જ્યારે હું અમદાવાદ ગઈ તો મને ઓલ્ડ સિટીમાં ત્યાં એક હેરિટેજ વોક હોય છે, તો ત્યાં લઈ ગયા અને એમણે મને દેખાડ્યું કે ત્યાં એવરી કોર્નર પર એક ચબૂતરો છે. નાવ ચબૂતરો ઇઝ લાઈક અ બર્ડ ફીડર. તો ત્યાં નોર્મલી પિજન્સ, મતલબ ત્યાં પાણી મૂકેલું હોય તો ત્યાં રેસ્ટ કરે ને એવું કરે. તો નાવ ચબૂતરોનું કોન્સેપ્ટ એ છે કે બર્ડ્સ દિવસમાં ફરે, જાય બહાર, પણ પછી છેલ્લે પાછા એમના ચબૂતરાએ આવે. નાદાન પરિંદે ઘર આજ, એવી રીતે. તો એક મેટાફર છે આ, ઓકે. સ્પેશિયલી રોનકની જર્ની માટે. જે રોનક કેરેક્ટર પ્લે કરે છે વિરાજ, એને યુએસ થી બહુ પ્રેમ છે, એને ત્યાં યુએસ ની લાઈફ થી બહુ ફેસિનેશન છે. તો એ થોડો એ છે બર્ડ આપણો, અને એ એના ચબૂતરામાં પાછો આવે છે કે નહીં, એ સ્ટોરી છે. તો એ ચબૂતરો એનો ઘર છે કે ચબૂતરો તમે છો એના? એના માટે પિક્ચર જોવી પડશે. આખું જે મૂવી છે ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે અને ક્વાઇટ ડેલી લાઈફ કોન્સેપ્ટ છે આપણું. કે મેં મારા ઘણા ફ્રેન્ડ્સને જોયું છે કે એ લોકોને એક ફેસિનેશન હોય છે, મારે યુએસ જવું છે, મારે કેનેડા, મારે ઓસ્ટ્રેલિયાનું PR જોઈએ છે, અને આવા લોકોને આપણે ડેલી બેસિસ પર મળતા હોઈએ. તમારું જે કેરેક્ટર છે આમાં, એ પણ એવું છે કે જે ઇન્ડિયાથી બહુ રૂટેડ છે, જેને એનું ઘર, સંસાર, જે એનું આખી દુનિયા છે એ બહુ ગમે છે. તો આવા તમે ક્વાઇટ રિલેટેબલ કેરેક્ટર્સ છે, ડેલી લાઈફમાં મળતા હોય. જ્યારે કોઈ સિરિયસ કેરેક્ટર પ્લે કરવાનું હોય કે નહીં, આમાં એકદમ સિરિયસ હોય, કાં તો આની આ જ સ્ટોરી છે, આ કેરેક્ટરની આ જ લાઈફ છે, એમાં તમે એકવાર રિહર્સ કરી શકો. એમાં તમે એકવાર આખું ઓલું, મે બી ઘણા લોકો કે ને કે મેં રૂમ બંધ કરીને આમ રીડિંગ કર્યું, નહીં, આઈ ગોટ ઇન ટુ ધ કેરેક્ટર. પણ જયારે એકદમ રિલેટેબલ કેરેક્ટર હોય, ડે ટુ ડે લાઈફમાં આપણે લોકો સાથે વાત કરતા હોય, આપણા કઝન્સ હોય, ફ્રેન્ડ્સ હોય, તો એ લોકોનું કેરેક્ટર ઇમ્બાઇબ કરવા માટે એકદમ સિમ્પલ સ્વીટ પ્રોસેસ એકદમ ઇઝી હતો તમારા માટે? શ્વેતા, કોઈ પ્રોસેસ એકચ્યુઅલી એવું આપણે ના કહીએ કે આ કેરેક્ટર ઇઝી હતું. આઈ થિંક ઇઝી કેરેક્ટર્સ કરવામાં પણ એટલી જ મહેનત લાગે છે, કેમ કે એ વસ્તુ આપણાને જોવામાં ઇઝી લાગે છે. કરેક્ટ. તો એ વસ્તુ એફર્ટલેસલી ઇઝી લાગે સ્ક્રીન પર, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ હ્યુજ એફર્ટ. જેમ કે ને કે સિમ્પલ વસ્તુ બનાવવામાં જ બહુ મહેનત લાગે છે. કે તમને આમ પોર્ટ્રે કરવાનું છે, હા તમે તો આમ રેગ્યુલર ગર્લ છો, કરેક્ટ, યુ મસ્ટ બી અ રેગ્યુલર ગર્લ, બટ હવે તમે સ્ક્રીન પર કેવી રીતે લાવો? રાઈટ. તો એનો આખો શું તમારા ડિરેક્ટર જે ચાણક્યજી છે, એમને શું આખું તમને બ્રીફ આપ્યું હતું કે તમે એની મેળે જ આમ આખું થઈ ગયું હતું? તો જે મારું કેરેક્ટરનું નામ છે નિવેદિતા, તો તમે જોયું હશે, નિવેદિતા ઇઝ એન આર્કિટેક્ટ. તો એને સ્પેશિયલી અમદાવાદથી બહુ પ્રેમ છે, ગુજરાતથી બહુ પ્રેમ છે, અને એ બહુ ઓપ્ટિમિસ્ટિક છે ઇન લાઈફ. તો જ્યારે નરેશન જ થતું હતું ને, તો જે અમારા ડિરેક્ટર છે ચાણક્ય, હી વોઝ સો ક્લિયર એન્ડ સો સોર્ટેડ કે નિવેદિતા આવી છે, આટલી પેશનેટ છે, એને સોસાયટી માટે કરવું છે. એમણે એટલી સરસ રીતે મને નિવેદિતાને સમજાવી દીધી કે મને ખબર પડી ગઈ હતી કે ઓકે, ધીસ ઇઝ ધ ઝોન. અને એવા બહુ બધા પોઈન્ટ્સ હતા જે હું નિવેદિતાના કેરેક્ટરથી રિલેટ પણ કરતી હતી. તો જ્યારે અમે શૂટ પણ સ્ટાર્ટ કર્યું, એના પહેલા અમે મલ્ટિપલ રીડિંગ્સ ઓવર ઝૂમ કોલ્સ એ કર્યું હતું, બીકોઝ હું મુંબઈમાં હતી, કોવિડનું સેકન્ડ વેવ ચાલતું હતું, ચાણક્ય વોઝ ઇન અહેમદાબાદ. તો અમે મલ્ટિપલ રીડિંગ્સ કર્યા. પછી શૂટ પહેલા પણ અમે એક અઠવાડિયું તો વર્કશોપ્સ ને બધું એ કર્યું. તો જ્યારે અમે ઓન સેટ ગયા, વી વર લાઈક વેલ પ્રિપેર્ડ. અમને ખબર હતી કે અમારું કેરેક્ટર શું છે, અમને બિલકુલ કન્ફ્યુઝન નહોતું. તો ઇટ વોઝ પ્યોરલી ચાણક્ય એન્ડ હિઝ ક્લેરિટી કે મને નિવેદિતાને પકડવામાં બહુ જ, મતલબ ઇઝીલી મેં પકડ્યું. રાઈટ. આ
જે મેં કીધું કે કોન્સેપ્ટ જેવું છે આખું કે યુએસ તો છોકરો વેરી ફેસિનેટેડ એને ઘરે પાછું જયારે કે તમારું વિઝા એક્સપાયર થઈ ગયું છે આ બધું ટ્રેલરમાં છે તો જયારે કે વિઝા એક્સપાયર થઈ ગયું છે પાછું આવવાનું છે અગર રોલ રિવર્સલ કરવાનું થયું કે તમે રોનકના જગ્યાએ રોનક તમારા જગ્યાએ સો ઇફ યુ વર એટ રોનક્સ પ્લેસ અંજલિ ઓર નિવેદિતા આપણે હમણાં ખાલી નિવેદિતાથી વાત કરીએ છીએ તો નિવેદિતા અગર રોનકને જગ્યા હોત તો શું એ પાછી આવી જાત કે ફર્સ્ટ પ્લેસ પર જાત જ નહીં એ જાત એ અમદાવાદ છોડીને ના જાત ફગેટ ગુજરાત એ અમદાવાદ છોડીને ના જાય એવી છે જાત જ નહીં એનામાં વિચાર જ એવું ના આવે ઇનફેક્ટ એનામાં એવું વિચાર આવી શકે કે આપણે આને ન્યુયોર્ક જેવું બનાવીએ આને આપણે આના જેવું બનાવીએ પણ એ અમદાવાદ ને માંથી બહાર નીકળે બહુ બહુ અનબિલીવેબલ વસ્તુ છે તો આપણે કહીએ કે જ્યારે અમદાવાદમાં શૂટિંગ થાય ને મને ઘણા લોકોએ કીધું કે લોકો આમ એક સાથે આવીને લંચ કરે એક સાથે બેસીને આખું એક ફેમિલી જેવું થઈ જાય શૂટિંગ થી કોઈ એવો એકદમ મજેદાર કિસ્સો કે એક પ્રાંક તમે કઈ કર્યું હોય કે તમારા પર કોઈ પ્રાંક કર્યું હોય કે એવું કઈ એકચ્યુઅલી હું છે ને બહુ જ મસ્તી કરું છું તો મારે બીજાના કંઈક કરવા માટે કંઈ વેટ નથી કરવું પડતું હું જ કંઈક ને કંઈક કરતી રહું છું તો રોનક કંટાળી જાય મારાથી કે અંજલિ બસ કરે યાર બહુ મને હેરાન કરે છે એ કંટાળી જાય લિટરલી તો થ્રુ આઉટ ધ શૂટ જ બહુ મેમોરેબલ હતું અને જેમ કે તમે મેન્શન કર્યું કે આપણે આવું જમીએ સાથે ને બધું કરીએ સાથે તો એવું થતું હતું કે જેવું મુંબઈમાં આપણે શૂટ કરો તો એના પછી પેકઅપ થાય એટલે બાય બાય નીકળી જાઓ અહીં અમદાવાદમાં અમે શૂટ કરતા હતા પછી રોનક અને અમે ડિસાઈડ કરીએ આજે આપણે શું ટેસ્ટ કરીએ આજે આપણે આ ખાવા જઈએ અને રોનક યુઝ ટુ ટેક મી એવરીવેર કે ચલ તને આ ખવડાવ અંજલિ ચલ તને આ ખવડાવ તો અમે એ જ કરતા હતા થોડું ટેસ્ટ કરીને પછી નેક્સ્ટ ડે વર્કઆઉટ આમ તો બધા કે ખાવાથી આમ કે ગુજરાતીઓને તમે ખાવાનું આપી દો રાઈટ તો એ લોકોનું આખું લાઈફ સોર્ટેડ છે મતલબ એક જોક મેં સાંભળ્યો હતો કે કોઈ ગુજરાતી માર્સ પર વયા જશે ને આપણે એને ઓલા ટેલિસ્કોપ થી જોશું તો કે થેપલા ખાતો હશે ટ્રુ એબ્સોલ્યુટલી તો અમદાવાદની એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધારે ભાવે છે એક તો અમદાવાદમાં એટલા બધા ફૂડ ઓપ્શન્સ છે એટલા બધા લાઈક હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ગઈ હતી તો મેં એવું વિચાર્યું હતું કે હું છે ને બધું ટ્રાય કરી લઈશ મારા 20 દિવસના શૂટમાં અને હું પાછી જઈશ બટ ઇટ ઇઝ નેવર એન્ડિંગ દેર આર સો મેની ફૂડ ઓપ્શન્સ તો મને તો બધું જ ભાવ્યું એવું કઈ એવું છે જ નહીં કે મને જે વસ્તુ ઓછી ભાવી કે વધારે ભાવી બટ લાઈક ફ્રોમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ ટુ સ્ટ્રીટ ફૂડ માણેક ચોક પછી પેલું ફૂડ ટ્રકનું જે ત્યાં અર્બન ચોકનું સિસ્ટમ છે ત્યાં ફૂડ ટ્રકમાં જઈને ઓ ગોડ યાર મેં રોંગ સવાલ પૂછી લીધો મને હવે બહુ ટેમ્પ થાય છે યાર હવે બહુ ટેમ્પ થાય છે સો મચ આઈ ઈટન થેન્ક્સ ટુ રોનક એને મને બધું જ ટેસ્ટ કરાવડાયું બીકોઝ હી નોઝ આઈ એમ અ બિગ ફૂડી તો હી યુઝ ટુ ટેલ મી કે ચલા જા ખવડાવ ગામ ગપાટા